નમસ્કાર, હું આસ્થા તિવારી અને આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। શરૂઆત અમદાવાદથી કરીએ તો અમદાવાદના કૃષ્ણનગરમાં બુટલેગરના પુત્રનું કારમાં અપહરણ કરીને લાકડી અને હોકીથી માર મારી લોહીલુહાણ કરવામાં આવ્યો હતો। અમદાવાદ શહેર કૃષ્ણનગર વિસ્તારમાં શાહીબાગના બુટલેગરના પુત્રનું 5 શખ્સોએ અપહરણ કરીને માર માર્યો, જેમાં યુવક સોસાયટી પાસે પહોંચ્યો તે સમયે કારમાં આવેલા શખ્સોએ ડીપર કેમ મારી હતી તેમ કહી તકરાર કરી। ત્યારબાદમાં 5 શખ્સો યુવકનું કારમાં અપહરણ કરી પાર્શ્વનાથ કેનાલ રોડ ઉપર લઈ જઈને હોકી લાકડીથી માર મારી લોહીલુહાણ કરીને ધમકી આપી હતી। આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે। ગાડીમાં તોડફોડ કરવામાં આવી અને એક અપહરણ કરવામાં આવી। કોનું અપહરણ થયું, શું વિગત આખા બનાવની? જી, સમગ્ર જે બનાવ છે ગઈકાલે વહેલી સવારે એટલે 6 તારીખે વહેલી સવારના 2 થી 2:30 વાગ્યાનો સમગ્ર બનાવ છે। તેમાં એક અજીતસિંહ કિશોરસિંહ રાઠોડ કરીને છે એ કામનો ફરિયાદી, એ એની હોટલેથી નીકળીને ઘરે આવ્યો તો ગેટ આગળ ઊભો હતો સોસાયટીના। એ દરમિયાનમાં કંઈ પાછળથી ગાડી આવી અને ગાડી આવીને એને પૂછ્યું કે ભાઈ તે અમને ડીપર કેમ મારી, અને કંઈ ગાળો દેવાનું ચાલુ કર્યું છે સીધું। જે બનાવ અનુસંધાને એને ગાળો બોલવાની ના પાડી પેલાય કે ભાઈ ગાળો ના બોલો તો સારું, પણ એ લોકોએ પછી એને ખેંચીને બહાર કાઢ્યો અને ત્યાં એક જણા કંઈક માથામાં એને લાકડીનો ફટકો માર્યો। પછી એની જ ગાડીમાં, સ્વિફ્ટ ગાડીમાં એને લઈ અને પોસ્ટ ઓફિસ કેનાલ બાજુ એને લઈ ગયેલા અને ત્યાં જઈ અને ત્યાં પણ વધારે એને માર માર્યો। એ દરમિયાનમાં આજે આનું ફરિયાદી જે છે અજીતસિંહ, એના સગાવાલા એના મિત્રો બીજા આવી જતા અને એ લોકોએ આને બચાવ્યો। અને ત્યાં આગળ જે બીજો બનાવ છે ત્યાં પછી જે આ લોકોની ગાડીઓ હતી આ મૂકીને ભાગી ગયા, તો એ ગાડીઓમાં પછી તોડફોડ કરેલાની હકીકત ધ્યાને આવેલી છે। સાહેબ, બંને આરોપીઓ, બંને ગુનામાં આરોપીઓ કોણ, અપહરણના ગુનામાં કોના વિરુદ્ધ ફરિયાદ અને ગાડી તોડફોડ કરવાવાળા વ્યક્તિઓ કોણ? આમાં સમગ્ર મેન આરોપી જે છે જે અપહરણ કરવામાં એમાં ધમાભારણ કરીને એક છે, એનું નામ આવે છે, અને એની સાથેના બીજા 4 ઇસમો છે। અને ગાડીની તોડફોડ કરવામાં અજીતસિંહ કિશોરસિંહ રાઠોડ અને એના જે સગાવાલા છે એ બધાના નામો આવે છે। અને સર, બધાનો ક્રિમિનલ ઇતિહાસ શું છે આ કેસમાં? ફરિયાદી, આરોપી, તેની સાથે જોડાયેલા અન્ય લોકો? જે આમાં મેન જે આરોપી છે જે અપહરણમાં ધમાભારણ, એના વિરુદ્ધમાં આશરે 15 થી 20 ગુનાઓ અલગ અલગ જે છે પ્રોહિબિશનના છે, મારામારીના છે, એવા ગંભીર પ્રકારના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે। અને આ હમણાં 10 દિવસ પહેલાં જ પાછામાંથી છૂટી અને આવેલો છે, એટલે એનો ભૂતકાળ જે છે ગુનાહિત ભૂતકાળ ધરાવે જ છે। સામે જે અજીતસિંહ છે એના ફાધર જે કિશોરસિંહ છે એનો બી ગુનાહિત ભૂતકાળ છે। અત્યારે તો એવું છે કે બંને તરફે આપણે ખ્યાલ છે ત્યાં સુધી કે બંને આરોપીઓ બધા ફરાર જ છે। અને અત્યારે જે પ્રાથમિક જે દ્રષ્ટિએ અને ફરિયાદના આધારે જે જોવા જઈએ કે અમારા પ્રાથમિક દ્રષ્ટિએ જે અત્યારે દેખાય છે એમાં તો આ લેટ નાઇટે એકબીજાને પેલી ડીપર મારવાના બાબતે જ આ સમગ્ર ઘટના બની હોય એવું સામે આવ્યું છે। અને છતાંય જ્યારે આરોપીઓ હવે આવશે અને એમને સઘન પૂછપરછ બાદ આગળની વધુ એમાં કંઈક બીજું કંઈ નીકળે તો એ તથ્ય નકારી શકાય નહીં। જે બનાવ બન્યો કે સીસીટીવી સામે આવ્યા, તેમાં પોલીસની હાજરી પણ PCR વાળાની દેખાઈ રહી છે, એને લઈને શું તપાસ શું કાર્યવાહી? હા, એ આજ સવારે આપ મીડિયાના મિત્રો થકી અમને એ વસ્તુ ધ્યાને આવી છે કે સમગ્ર જે આ ગાડી તોડવાનો જે બનાવ બનતો હતો એ દરમિયાનમાં અમારા એક કૃષ્ણનગરની 3 ગાડી ત્યાંથી પસાર થઈ અને એ નીકળી જાય છે, જેને અમારા ઉચ્ચ અધિકારી સીપી સાહેબ સુધી એ બહુ ગંભીરતાથી લીધું છે। અને તાત્કાલિક જે ગાડી અને એની અંદરના જે સ્ટાફ હતો એ તમામ વિરુદ્ધમાં જે છે ઇન્કવાયરી આપી દેવામાં આવી છે। અને આમાં ખરેખર બેદરકારી સામે આવેલી એ લોકો સામે ગંભીર ખાતાકીય પગલાં ભરવામાં આવશે। સાહેબ, એ લોકો કંટ્રોલ રૂમને અથવા તો સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલે કોઈને જાણ કરી જ્યાં બનાવ એમના ધ્યાને આવ્યો હોય ત્યારબાદ રાત્રે મોડા? ના, એ વસ્તુ અત્યારે ધ્યાને નથી આવી। ખરેખર જો એ લોકોને જો જાણ કરી હોત તો આપણે બધા જાણીએ છીએ, આપણા મીડિયાના મિત્રોને ખબર છે કે અમદાવાદ શહેરમાં જે છે નાઇટમાં બધી ગાડીઓ પેટ્રોલિંગમાં હોય જ છે। જો જાણ કરી હોત તો બીજી ગાડીઓ ત્વરિત સ્થળ ઉપર આવી જાત અને આ બનાવને જે છે અટકાવી શકાય। પીસીઆરમાં કયા લેવલના ઓફિસર કે પોલીસ કર્મચારીઓ હતા અને તપાસ કોણ કરશે એમની ભૂમિકા? જી, અત્યારે જે છે પ્રાથમિક અમારા જે ઇન્કવાયરીમાં જાણવા મળ્યું છે એમાં ASI દરજ્જાના જે ઇન્ચાર્જ હતા આખી જે આ 3 ગાડીના ઇન્ચાર્જ તરીકે, અને બાકી જે એની જોડેનો સ્ટાફ છે એ બધા વિરુદ્ધમાં અત્યારે ઇન્કવાયરી ચાલુ કરી દેવામાં આવી છે ત્વરિત ધોરણે।
કોણ કરશે inquiry? એ ઇન્કવાયરી અત્યારે પ્રાથમિક ઇન્કવાયરી અમે પીઆઈ મારફતે જે કૃષ્ણનગરના અને નરોડાના ચાર્જમાં છે ધવન મારફતે અમે મંગાવી છે અને એ મારા મારફતે મારા એમાં વધુ તટસ્થ ઇન્કવાયરી કરી અને ઉપર ઝોનમાં મારે રિપોર્ટ કરવાનો રહેશે. બે જુદા જુદા ગુના કયા કયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે? જે આ અપહરણ અને જે મારામારીનું જે આખું જે સમગ્ર ઘટના છે એ બનાવ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવે છે અને જે આ વાહનોની જે તોડફોડવાળો જે બનાવ છે સમગ્ર એ બનાવ જે છે નરોડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવે છે. સાહેબ, સીસીટીવીમાં તો 8 થી 10 લોકો દેખાય છે, તો માત્ર 4 લોકો સામે ફરિયાદ કેમ અજાણ્યા લોકો સામે દાખલ કરવામાં આવી છે નરોડા? જી, એટલે એ બાબત એ બી જે છે આમાં હવે પીઆઈની જે તે નાઇટમાં જે બી ઇન્વેવાળા હોય કે પીએસઓ હોય એની બી સ્પષ્ટતા કે ભાઈ એને એવું કેમ કર્યું, કાં તો ફરિયાદી એને એવું જ કીધું કે ભાઈ આટલા જ માણસો હતા કે ઈસમો હતા અને આ જો વધારે જો એમાં દેખાતા હોય તો એ તો પાછળથી બી આમાં કલમ ઉમેરવાની ને એ શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. ઓકે, ચાલો.
રાજકોટ શહેરમાં કપડાનો શોરૂમ ચલાવતી યુવતી પર યુવકે હુમલો કર્યો હતો. 5 સેકન્ડમાં 8 થપ્પડ મારી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રક્ષાબંધનના દિવસે 23 ઓગસ્ટની રોજ રાજકોટ શહેરના અમીન માર્ગ ઉપર કપડાનો શોરૂમ ચલાવતી યુવતીને તેના જ ભાઈ અને કપડાનો શોરૂમના ભાગીદાર દ્વારા 5 સેકન્ડમાં 8 વખત થપ્પડ મારી દેવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે હવે આ સીસીટીવી ફૂટેજ બહાર આવે તેથી યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી યુવકની ધરપકડ કરવાની હાલ તો યુવતી લડત ચલાવી રહી છે. મળતી માહિતી મુજબ આરોપી યુવકનું નામ ચિરાગ ચંદ્રાણા છે, જે રાજકોટના ગાંધીગ્રામમાં રહે છે. મેં તો ડિડક્ટ કર્યા, માંગ્યા નથી, ડિડક્ટ કર્યા. તે કર્યા હતા એટલે તે કર્યા તેથી મેં તને પૂછ્યું હતું કે તું હું કાઢું, મેં હું કોઈની કેવી રીતે મેં દેખાય ચિરાગ મેં તને આટલા રૂપિયા દીધા જિંદગી આખીમાં. કોઈ દી એમ તને નથી કીધું કે તું કાઢે તો હું કાઢું. તારી માણસાઈ તો છો, તું કઈ ટાઈપનો છો માણસ, તું ઉપકાર ભૂલ લેવો માણસ છો. દર્શન કરવા પૈસા કાઢે, દર્શન કરવા નહીં, તું ઉપકાર ભૂલ લેવો માણસ છો. ભલે દેખાય છે, બધાને ખબર પડે. અચ્છા ભલે બધાને ખબર પડે. મારે અવાજ જાય છે બીજો મારા આજે ભલે બધાને ખબર પડે. બધાના પેટીની વસ્તુ નથી. તું કાઢે છે હું કાઢતી નથી તો હું કાઢું તે કાઢવા કેમ જરૂરી છે? તારે કાને જોઈ મને ખબર છે. નો બારો મારે તને મારે કાને ધ્યાન તો તારે કેમ જવાને છે? મેં બોલ પેલા નહીં બોલાય. તમે મને ફોન કરો પૈસા કાઢવા. તો પૈસા નહીં લાવે તો કે હવાના 7 વાગ્યા ડિડક્ટ નો થઈ જાય. તો ડિડક્ટ તો તે આયા બપોરે 11 વાગે કરાવડાવી લીધા હતા. તારું જોતા હતા તો બેની ભાઈ સિવાયના પૈસા લઈને તું કેમ નથી લેતી એમાંથી? મેં શું કીધું? તને મેં કીધું તું બાઈક ના લેવાના એટલે હુંય બાઈક ના લઈશ. નિયમ બધા માટે સરખા હોય. નિયમ બધા માટે સરખા હોય. બાઈકની એન્ટ્રી એટલી બધી વાપરતી ન પડે. કેમ તો તારે જોતા નથી કેમ પડી? આ તો 50 ની બાઈક તું મેં 50 ની જ પડી. મેં 50 ની જ પડી. તો કાઈ વાંધો નહીં. મેં 50 ની જ પડી. અને આજે બપોરે બેસીને કપડા લો અને કર ધંધો બંધ. તારી હારે ધંધો નહીં. અને આજે તો 100% ફાઇનલ છે. મારા બાપની દીકરી નહીં, ના થાય મારા ઝોલા બાપનો દીકરો નહીં, જો નો ધંધો છૂટો કરું તો ના થાય ઝોલા તું મારા બાપની. નહીં નહીં. તમારું ખુલ્લું રાખીને આજે બોલો બધાની વચ્ચે કે આના તો તમે રોજ મને ચોથી ખેડા કરે છે. શાંતિ રાખ, અહીંયા બારે અવાજ જાય. બોલો આજ બધાને તું મારા ઉપર સુવિધાઓ છું એટલે પણ હું ભણની દીકરી છું. ભણની હું ભણની દીકરી છું. હું કોઈ ના જાય જ નથી. તેથી કોઈ મારી પાછળ ઉભો હોય એટલે તું મને કામ દબાવજો. પૈસા માંગુ એટલે તારે મને દબાવવાનો. પૈસા માંગો નહીં. મારે જોઈ એટલે તું તમારે તું 50 મિલિયન 50 કાઢી દે. 5 લાખ કાઢી લે. મારે કામ જોઈ. અરે તું લઈ લે પણ તને 22 રૂપિયા મળશે કામ તું પડી જા. આ તો ઘણા કઈ નથી 22 લાખ 15 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા દીધા પણ તું પડી ગયો એટલે હવે હું તને એમ બ્લેકના પૈસા નહીં આપું. ધંધામાંથી એટલે કે પૈસા ન મળે. હું તને મારી વાઈફની એન્ટ્રી આપીશ. તું ફરી જા હવે તારી તારી વાઈફની એન્ટ્રી નો તું ગમે તે મારા ઉપર કેસ કરી લે. મારી સામે ફરી જા. એમ નહીં, તું તો ખાલી મારા ઘરમાં જ દેખાડું છે, સીધો મારા ઉપર આવી. એને સામે લઈ આવજે. એને સામે લઈ આવજે ત્યારે આપીશ. પણ તારી માં ઊભી રહી જાય છે મારી સામે. એની આ પાર્ટનરશિપ નથી કરી મેં. હા તો ઈ કોઈ નહીં આવે તારી એ ઘરમાં. વાઈફ ને પહેલી વારમાં એટલે ઈ આવજે. પહેલી વારમાં તું લઈને હું આ દરવાજો ખુલ્લો રાખીને જ વાત કરીશ. તો જા. ભલે ખબર પડે બધાને. ભગવાનના બોરમાં શેની આદરો છો તમે ભાઈ? સવારના પોરમાં કોને ફોન કર્યો મને પૈસા લેવાનો? શું મારા પૈસા માંગુ છું આ તો પણ મેં તને કીધું તને દઈશ પણ તને વાઈટ ના દઈશ. તારી માને ખબર પડ્યા વગર તને બ્લેકમાં નહીં આપું. તું તારી મારી માની માને દુકાને પૈસા દે છે ને કેમેરામાં ફૂટે નહીં. આ ફૂટે જ લઈ અને લેજો. હું સાઈન લઈશ કે તે 2 લાખ રૂપિયા લઈ જશે. હા તો લઈ લેજે. લઈ જ કાઢી. તું તો તેની 5 લાખમાં ફરી ગયો તો 9 લાખમાં. તું 2 લાખ રૂપિયા મને દેજે ચડે અને મારી સાઈન લઈ લેજે, પછી મને 2 લાખ રૂપિયા દેજે. ચોપડા એ તો મને કરીશ જ. હા બસ ચોપડા. તારા ઉપર વિશ્વાસ જ નથી મને. કારણ કે તું તેની 9 લાખ અમારે ફરી વિશ્વાસ ગયો. બધાય કરવાનો. તમે અરે કોઈ વિશ્વાસ એટલે નહોતો તારો તમે ઉપર બોલ વિશ્વાસ પેલા મારી સાથે જાય છે. નહીં, હું ધીમો બોલું. હું નહીં બોલું છું. તારી બેનને શોધે.
ફરી જા. 5 લાખ કાઢી લે. મારે કામ જોઈએ. અરે તું લઈ લે પણ તને વાઈટના રૂપિયા મળશે કામ કે તું ફરી જા. હા તો તારા કઈ નથી વાઈટના મેં તને નથી 15 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા દીધા પણ તું ફરી ગયો એટલે હવે હું તને એમ બ્લેકના પૈસા નહીં આપું. ધંધામાંથી એટલે કે પૈસા ન મળે. તું તને મારી વાઈટની એન્ટ્રી આપીશ. તું ફરી જા હવે તારી મારી વાઈટની એન્ટ્રી નો તું ગમે તે મારા ઉપર કેસ કરી આપ. મારી સામે ફરી જા. એમ નહીં, તું તો અને મારા ઘરમાં જ દેખાડું ને તું તો મારા ઉપર એને સામે લઈ આવજે. એને સામે લઈ આવજે ત્યારે આપીશ. પણ તારી માં ઊભી રહી જાય છે મારી સામે. એની આ પાર્ટનરશિપ નથી કરી મેં. હા તો ઈ કોઈ નહીં આવે તારી એ ઘરમાં. વાઈબર મેં પહેલી વારમાં એટલે ઈ આવજે. પહેલી વારમાં તું લઈને હું આ દરવાજો ખુલ્લો રાખીને જ વાત કરીશ. તો જા. ભલે ખબર પડે બધાને. ભગવાનના બોરમાં છે ને આગ્રહ છો તમે ભાઈ. સવારના પોરમાં કોને ફોન કર્યો મને પૈસા લેવાનો? તું મારે પૈસા માંગુ છું. આ તો પણ મેં તને કીધું તને દઈશ પણ તને વાઈટ ના દઈશ. તારી માને ખબર પડ્યા વગર તને બ્લેકમાં નહીં આપું. તું તારી મારી માની મામા એને દુકાને પૈસા દે છે ને કેમેરામાં ફૂટે લઈ લે. હા ફૂટે જ લઈ અને લે. હું સાઈન લઈશ કે તે 2 લાખ રૂપિયા કાઢ્યા છે. હા તો લઈ લે. લઈ જા કાંઈ તું તો તેની 5 લાખમાં ફરી ગયો તો 9 લાખમાં. તું 2 લાખ રૂપિયા એ મને દેજે ચડે અને મારી સાઈન લઈ લેજે પછી મને 2 લાખ રૂપિયા દેજે ચોપડા એ તો મારી કરીશ સાઈન. જ. હા બસ એ ચોપડા. તારા ઉપર વિશ્વાસ જ નથી મને. કારણ કે તું તેની 9 લાખ અમારે વાપરી વિશ્વાસ ગયો તો. બધાય કરવાનો. તમે કાં તું અરે કોઈ વિશ્વાસ એટલે નહોતો તારા તમે ઉપર બોલ વિશ્વાસ પેલા મારી નહીં. સાથે જાય છે. નહીં, હું ધીમો બોલું. હું નહીં બોલું છું. ઉત્તર પ્રદેશના નોઈડામાં પોલીસનું મહાન કામ. નોઈડા પોલીસે 500 સીસીટીવી ફૂટેજ રિપીટ. ઉત્તર પ્રદેશમાં નોઈડા પોલીસનું મહાન કામ. નોઈડા પોલીસે 500 સીસીટીવી ફૂટેજ અને 7 ટીમની મદદથી 2 માસૂમ બાળકોને શોધી કાઢ્યા. ઉત્તર પ્રદેશની પોલીસે ફરી એકવાર સારું કામ કર્યું છે. બાળકો શાળામાંથી ભાગી ગયા કારણ કે તેમના માતા પિતાએ તેમને ઠપકો આપ્યો હતો, જેથી ઉત્તર પ્રદેશ પોલીસે 500 સીસીટીવી ફૂટેજની મદદ લઈ બાળકોને શોધી કાઢ્યા હતા. और आज बच्चे लोग भाग गए और कहाँ गए क्या किए ये भी नहीं पूछा। कुछ खाना खाए थे कल? मिल गया था? किसने खिलाया था? बताओ, अब इतना बुरा दिन आ गया कि पैसे गिरे मिल जाए तो उससे खाना खा लो। तो माँ बाप की रोटी क्या बुरी है? नहीं है ना बुरी? आ जाओ। आओ मनीषा, खड़े हो जाइए सब लोग। प्लीज आइए। नोएडा पुलिस जिंदाबाद। ફરી ઉત્તર પ્રદેશ તરફ નજર કરીએ તો ઉત્તર પ્રદેશના લખનૌમાં એક ઇમારત ધરાશાયી થઈ છે. આ ઘટનામાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. અકસ્માતમાં બિલ્ડિંગ પાસે પાર્ક કરેલી ટ્રક પણ અથડાઈ. ઇમારત ધરાશાયી થવાને કારણે સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં ઘણા લોકો ફસાયા હોવાની પણ આશંકા છે. હાલ પોલીસની ટીમ અને અન્ય રાહત ટુકડીઓ ઘટના સ્થળ પર પહોંચી તમામ લોકો બિલ્ડિંગમાંથી કાટમાળ હટાવવામાં વ્યસ્ત છે.
ખાખીના તમે અનેક રંગો જોયા હશે. ક્યાંક લોકોને મદદ કરતો તો ક્યાંક લોકો પર દાદાગીરી કરતો તો ક્યાંક લોકોની વાત સાંભળી ન્યાય અપાવતો, પણ સુરતમાં છે ખાખીનો એક અનોખો રંગ જોવા મળ્યો છે. પોતાના કામ અને જવાબદારી વચ્ચે પોતે બીમાર હોવા છતાં રજે રહીને ઘરે આરામ કરવાની જગ્યા પર એક બાજુ સારવાર ચાલી રહી છે તો બીજી બાજુ કામ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર અન્ય કોઈ શહેરના નહીં પણ સુરતના સરખાણા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ મીનાબા ઝાલા છે. પોલીસ હંમેશા ખાખી કપડામાં ફરતી જોવા મળે છે અને આ ખાખી કપડાવાળા કર્મચારી અને અધિકારીઓ ક્યાંક લોકોને ન્યાય અપાવે છે તો ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર કરે છે તો ક્યાંક ગુનેગારો ખાખી કપડાને જોઈને ભાગતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળે છે. ત્યારે આજે એક અનોખો રંગમાં ખાખીમાં જોવા મળ્યો. ફરજ અને કાર્યમાં કોઈ અડચણ રૂપ ન ઊભી થાય તે માટે તબિયત સારી ન હોવા છતાં પણ પોતાની ફરજ પર હાજર થઈને સારવાર કરવા માટે કામ કરતા જોવા મળ્યા છે. એક અધિકારી હાલ તેમના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકોની સેવા માટે મૂકેલી પોલીસ અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. ત્યારે સુરતમાં એક પોલીસ કર્મચારીની દાદાગીરી જોઈને તમને પણ તેમના વંદન અને સલામ કરવાનું મન થશે. 24 કલાકમાંથી 20 કલાક ડ્યુટી પર હાજર રહેતી પોલીસ ક્યાંક પૈસા લેવા માટે તો ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર માટે જોવા મળી છે. ત્યારે સુરતના પોલીસ કર્મચારી અને અધિકારી કામગીરીને લઈને હાલની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અધિકારી પોતાના કામ પ્રત્યે અને જવાબદારી પ્રત્યે એટલા વફાદાર છે કે પોતાની તબિયત સારી ન હોવા છતાં પોતાને થઈ રહેલી તકલીફ અને દર્દ સહન કરી પોતાની ફરજ ઉપર હાજર છે. કારણ કે આજે ભગવાન ગણેશની સ્થાપનાનો દિવસ છે ત્યારે ઠેર ઠેર ભગવાન ગણેશની વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે પોતાની બીમારી વચ્ચે સમય કાઢીને એક બાજુ સારવાર કરાવી રહ્યા છે તો બીજી બાજુ કામ કરતા જોવા મળી રહ્યા છે. હું સુરત શહેરના વરાછા રોડના સરથાણા પોલીસ સ્ટેશનમાં હાલ એક મારી કમ્પ્લેન હતી એટલા માટે આવેલો. ત્યાં મેં જોયું જે પોલીસ અધિકારી તરીકે પીઆઈ તરીકે મોનાબા જાડેજા ફરજ બજાવી રહ્યા છે. મોનાબા ઝાલા મીનાબા ઝાલા અહીંયા ફરજ બજાવી રહ્યા છે. મેં મારા જીવનમાં ઘણી લોકો સેવા કરતા જોયા છે અને ફરજ બજાવતા જોયા છે, પણ નિષ્ઠાવાન પોલીસ અધિકારી કેવા હોય એ મેં મારા જીવનમાં પ્રથમ વખત જોયું છે કે એ 4 દિવસથી સતત બીમાર છે અને લગભગ આજે 2 વાર તો એમને ઉલટી થઈ હતી, એટલે લગભગ 2 બાટલા ચડાવ્યા છે એને પોતે. એ પોતાનું શરીર ના તંદુરસ્ત હોવા છતાં એ રાષ્ટ્રની અને અમારા વિસ્તારની ખાસ કરીને સેવા બજાવી રહ્યા છે. આવી નિષ્ઠાવાન સેવા બજાવવા બદલ હું બેનને કોટી કોટી વંદન કરું છું અને રાષ્ટ્રમાં બીજાને લોકોને આના પરથી પ્રેરણા મળે એ હેતુથી આ વિડીયો હું શેર કરું છું. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. ગુજરાતના પાલનપુરની વાત કરીએ તો પાલનપુર આબુ હાઈવે ચિત્રસરણી તિરંગા હોટલ સામે હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ઇકબાલગઢ તરફથી પાલનપુર તરફ બાઇક ઉપર જઈ રહેલા 2 વ્યક્તિઓ ટ્રક ચાલકે ટક્કર મારતા રોડ ઉપર પટકાતા એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે. ટ્રક ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇક ઉપર સવાર 2 વ્યક્તિઓ રોડ ઉપર પટકાતા જેમાંથી એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત થયું છે. આ બાઇક અકસ્માતમાં કાતરા ગામના પ્રકાશભાઈ કરસનભાઈ ઘોડા નામના વ્યક્તિનું મોત નીપજ્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકો એકઠા થયા. અકસ્માત સર્જાતા 108ને જાણ કરાતા ઘટના સ્થળે આવી પહોંચી ઘાયલ થયેલા એક વ્યક્તિને 108 મારફતે સારવાર માટે દવાખાને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યો હતો. અકસ્માત સર્જાતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પાકિસ્તાને 25 વર્ષ પછી નાપાક કૃત્ય સ્વીકાર્યું છે. સીસીએ ભારત વિરુદ્ધ 1999ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેનાની સુધી ભૂમિકાને સ્વીકારી છે. કારગિલ યુદ્ધ અંગે GHQની પ્રથમ કબૂલાત બહાર આવી છે. वीडियो જુઓ. कुव्वतों और दुश्मनों का टक कर मुकाबला किया. यकीनन पाकिस्तानी कौम एक जर्री और बहादुर कौम है जो आज़ादी की अहमियत को निभाना और इसकी कीमत चुकाना अहसन तरीके से जानती है. 1948, 1965, 1971 या कारगिल की पाक बहारत जंगें हों या सियाचिन का महाज, हज़ारों शहदा वतन की सलामती और हुर्मत की खातिर कुर्बान हुए. दहशतगर्दी के खिलाफ तवील और सब्र आज़मा गैर रवायती जंग में कुर्बानियों का सिलसिला आज भी जारी है. जो दहशत તમારા પુત્ર અરવિંદ કેજરીવાલે હરિયાણાને દેશ અને દુનિયામાં ગૌરવ અપાવ્યું છે. આપ નેતા સુનીતા કેજરીવાલનું નિવેદન સાંભળો અને શું બોલ્યા જુઓ.
अरविंद जी ने 0 से शुरू किया, पूरे देश की राजनीति में भूचाल आ गया। जो काम कई बड़ी बड़ी पार्टियां नहीं कर पाई, आपके लाल ने कर दिया, आपके भाई ने कर दिया। कई बड़े बड़े नेता ऐसे काम नहीं कर पाए, आपके बेटे ने कर दिए, आपके भाई ने कर दिए। आपके बेटे ने हरियाणा का पूरे देश और दुनिया में नाम रोशन किया है। क्या आप सब चुपचाप बैठे रहेंगे? क्या आप अपने बेटे का साथ नहीं देंगे? अभी 5 अक्टूबर को चुनाव है। आप सभी बहनों को, माताओं को, भाइयों को, आप सभी को वोट देने जरूर जाना है, जरूर जरूर। बीजेपी को एक वोट नहीं जाना चाहिए, एक भी वोट बीजेपी को नहीं जाना चाहिए। झाड़ू का बटन दबाएंगे, सब दबाएंगे। आपके बेटे ने, आपके भाई ने दिल्ली बदली है, पंजाब बदला है। अब आप सबको हरियाणा अपना घर बदलने की जिम्मेदारी देनी है। आप सबका वोट बहुत कीमती है, इसको सोच समझ कर देना। आप सबको जरूर जाना है। एक बार फिर से कह रही हूं, वोट देने जाना है और झाड़ू का बटन दबाना है। આંધ્રપ્રદેશના વિજયવાડામાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। તે જોઈ શકાશે કે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પૂર પ્રભાવિત મધુરનગરનું નિરીક્ષણ કરી રહ્યા છે। જ્યારે ટ્રેન આવે ત્યારે તે રેલવે બ્રિજ પરથી પૂરની માહિતી લઈ રહ્યા હતા। જ્યારે ટ્રેન ઉપર પુલ પરથી પસાર થઈ ત્યારે સીએમ નાયડુ અને ટ્રેન વચ્ચે માત્ર થોડા જ ઇંચનું અંતર રહ્યું હતું। જુઓ વિડીયો। ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં પોલીસ વિભાગની એક શર્મજનક ઘટના સામે આવી છે। જિલ્લાના પાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તૈનાત એક નિરીક્ષકને ઢાબા પર દારૂ પીવો અને મફત ભોજન ખાવું મોંઘું પડ્યું છે। દારૂના નશામાં ઢાબા માલિકે પોલીસ ઇન્સ્પેક્ટર પાસે પૈસા માંગ્યા ત્યારે તેની સાથે ઝઘડો થયો ત્યારે પોલીસ અધિક્ષક નીરજ ઝૌદને કહ્યું કે ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। क्या तो बात करते यार हमको बैठो तो बैठो तो पास में हटा दूंगा जी। आओ चलो 470 150 आओ बैठो आओ ले लो। अरे देखिए, अरे क्या तुम करते यार, क्या बात करते हो? आओ तो अरे ये बच्चे तो पी जाएगा। अरे शांत रहो तुम। हाँ चले करेंगे। हाँ अरे बड़े नेता हो का तुम? कहा जा अरे भाई रुपया दे दो, ले हमारी बात चल लो। अरे छोड़ो रहना, अपने औकात में रहो, बात करे हमारी क्या क्या है तुम? अरे
તો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ફરી મળીશું નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.